જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તેમજ ભાટુ પરિવાર તથા ખોડભાયા પરિવારના સહયોગથી કાળવા ચોકમાં આવેલા પાણીના પરબ પાસે વિનામૂલ્ય છાશ કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરેલ હતું। હાલ ચાલી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળી રહે તેવા શુભ આશયથી આ છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે અને જ્યાં સુધી ગરમી રહેશે અને ચોમાસાની શરૂઆત ન થાય ત્યાં સુધી આ છાશ કેન્દ્ર ચાલુ રહેશે તેમ સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું। थोड़ा मंडप में बाहर थोड़ा मंडप ले रात्रे आखिर रात ने અત્યાર મંડપ પરમગીરી ગુરુ શ્રી મહેન્દ્રાનંદગીરી બાપુ આજે કાળવા ચોકની અંદર સત્યમ યુવક મંડળ તરફથી છાશનું વિતરણ કરવામાં આવે છે અને ભાટુ પરિવાર તરફથી આવા ધગધગતા તડકાની અંદર માણસને ગરમીની અંદર રાહત મળે એવું આ સંચાલન કરે છે। ઓમ નમો નારાયણ, જય ગિરનાર। જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી કાળવા ચોકની અંદર કે જે હજારો માણસો જ્યાં યાત્રાળુઓ નીકળતા હોય છે, વેપારી નીકળતા હોય છે, મજૂર વર્ગ હોય છે, આજની કાળઝાળ ગરમી કે 41 થી 42 ડિગ્રી જેવી ગરમી હોય એની અંદર આજે અમારા દાતા એવા ભાટી પરિવાર અને ખોડભાયા પરિવાર દ્વારા અને વિરમભાઈ ભાટુ દ્વારા કાળવા ચોકની અંદર જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી સતત આ અમારો છાશ વિતરણનો કાર્યક્રમ ચાલુ રહે। સવારે 10 થી બપોરના 2:30 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રહેશે। આજના અમારા દાતા એવા ભારતીબેન દેવાણી પણ અહીંયા ઉપસ્થિત છે, આ ઉપરાંત રામાપીરના મહંત એવા ભરતબાપુ પણ ઉપસ્થિત રહ્યા છે અને આજથી આ છાશ વિતરણ શરૂ કરવામાં આવે છે। જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી આ કાર્યક્રમ અંદાજે કેટલી છાશ વિતરણ દરરોજ અમારે 3000 રૂપિયાની છાશ 50 લીટર દરરોજ છાશ પાય છે, ભોરું છાશ ભોરું પાય છે, ભોરવાની છાશ।